લ્યો હવે સુરત શહેરમાં દૂધની પણ ચોરી થવા લાગી। દૂધની ડેરીની બહાર કેરેટમાંથી રોજ કિશોર 5 થી 10 થેલીઓ ચોરી કરતાનું સીસીટીવી સામે આવ્યું। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વિચિત્ર કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગણેરા કે રોકડા રૂપિયા નહીં પરંતુ દૂધની ચોરી કહી શકાય તેવી રોજિંદા વપરાશની દૂધની ચોરી થઈ રહી છે, અને એ પણ એક સગીર દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું। થોડા દિવસ પહેલા પૂણા વિસ્તારમાં ઘરમાંથી ગેસ સિલિન્ડરની પણ ચોરી આવી જ રીતે થઈ હતી। મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં આવેલ માધવ મિલ્ક પેલેસ નામની એક ડેરી સંચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન હતો। દરરોજ વહેલી સવારે જ્યારે દૂધની કંપની દ્વારા દુકાન બહાર દૂધ કેરેટ મૂકવામાં આવતા હતા, ત્યારે તેમાંથી દૂધની બોટલો ઓછી જોવા મળતી હતી। અજાણ્યો કિશોર વહેલી સવારે અંધારાનો લાભ લઈ શાંતિથી આવતો અને દૂધ ભરેલા કેરેટમાંથી નજર ચૂકવીને દૂધના પાઉચ ચોરી જતો હતો। દુકાનદારના જણાવ્યા મુજબ દરરોજ અંદાજે 5 થી 10 જેટલી દૂધના પાઉચ ચોરી જતો હતો। સતત થતા આ આર્થિક નુકસાનથી કંટાળીને આખરે દુકાનદારે તપાસ કરવાનું નક્કી કર્યું। ચોરને પકડવા માટે દુકાનદારે ખાસ સીસીટીવી કેમેરા લગાવ્યા। આ પ્લાન સફળ રહ્યો અને રાત્રિના ફૂટેજ તપાસતા ચોરીના સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક અજાણ્યો સગીર ડેરી પાસે આવે છે, આજુબાજુ નજર ફેરવી કોઈ જોઈ રહ્યું તો નથી ને તેની ખાતરી કરે છે। ત્યારબાદ સફળતાપૂર્વક દૂધના કેરેટમાંથી દૂધની થેલીઓ કાઢીને રફુચક્કર થઈ જાય છે। વારંવાર થતી આ ચોરી અને સીસીટીવીના પુરાવા મળ્યા બાદ દુકાનદાર હવે કાયદાકીય રીતે રસ્તો અપનાવ્યો અને દુકાનદારે આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। સ્થાનિક વેપારીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો। વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આ ચોર સગીરની ઓળખ કરીને તેને પકડવા માટે ચક્ર ગતિમાન કરશે તેવું માનવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।